તરબૂચ અને ગલગોટાનો આંતરપાક લગભગ આજે 12-13 દિવસ થયા છે. 1 તારીખ આજે બધું વાવણી કરી હતી અને ખરેખર આપ સૌના આશીર્વાદથી બહુ સારું રિઝલ્ટ મળે છે. હજુ તો ગ્રો કવર રાખવાનું છે લગભગ 20-25 દિવસ, પણ આજે તમને ખોલીને બતાવી રહ્યા છીએ. હજુ કોઈ સ્પ્રે માર્યો નથી, કશું જ કર્યું નથી. અને તરબૂચ કયું વાયુ છે તો આ પિનલ સીડનું PK48 તરબૂચ વાયુ છે. ટેટી પણ આગળ વાયેલી પણ બતાવશું. ગોલ્ડન જોલી ટેટી અમે પિનલ સીડની આખા ભારતમાં કાચા કટિંગ તરીકે બહુ ફેમસ છે. ગયા વખતે જે ટેટી અમે વેચી હતી 100 કિલો પ્લસ, અને આ વખતે એનાથી પણ સારી ટેટી અમે અમારા પિનલ સીડમાં લઈને આવી ગયા છીએ. તો આપ સૌએ જે બોળો વિશ્વાસ મૂક્યો છે અને બધાને એક જ વસ્તુ કહેવા માંગુ છું કે એક વાર વધારે નહીં તો અમારો 1-2 વીઘામાં મારું માનજો, બહુ મજા આવશે. અને આજે વાવણીની પૂરી રીત તમને યુટ્યુબમાં બતાવી રહ્યો છું કે જો ટેટી તરબૂચ વાવવું હોય તો ફરજિયાત આંતરપાક કરો, કારણ કે આટલી મોંઘવારીના ખર્ચા 1-1 વીઘાના 15-20 હજાર રૂપિયા ખર્ચો થાય છે. તો હવે આંતરપાક વગર ખેતી મત કરજો. તમને જે અનુકૂળ, તમારા પરિવારને જે અનુકૂળ આવે આંતરપાકમાં લેવાનું. મેં ગલગોટા લીધા છે, ઘણી જગ્યાએ મેં મરચા પણ લીધા છે, ઘણી જગ્યાએ મેં ભીંડા પણ લીધા છે, તો રીંગણ પણ લેવાનો છું. તમને જે અનુકૂળ આવે એ 3 હોલનું મલ્ચિંગ પસંદ કરો. એક હોલમાં જો નજીક લાઈન બતાવો, ફૂટ બાય ફૂટના ઝિગઝાગ હોલ છે, ફૂટ બાય ફૂટ ક્રોસમાં હોલ છે. તો વચ્ચેના હોલમાં મેં ગલગોટા લીધા છે, 2 બાજુ તરબૂચ લીધું છે અને ગલગોટા આવવાની પણ તૈયારી થઈ ગઈ છે. વચ્ચેનું જે અંતર છે એ 5 થી 6 ફૂટનું છે. જો તરબૂચ વાવો તો 6 ફૂટ અને ટેટી વાવો તો 5 ફૂટ. પણ હું માનું છું કે હવે આંતરપાક સિવાય કોઈ ઉદ્ધાર નથી. જો તમે આટલો બધો ખર્ચો કરીને વાવતા હોય તો ફરજિયાત આંતરપાક કરવો જોઈએ. અને આંતરપાક કરશો, લખીને આપી દઉં સાહેબ તમને કે તમારા વીઘાનો નફો 50,000 અંદર રહેવાનો નથી. આગળ તો જે જાય સાચો, ભલે લાખ થાય, 1.5 લાખ થાય કે 2 લાખ થાય, પણ 50,000 અંદર નહીં રહે એ મારી ગેરંટી તમને. તમે જે અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે, અમારું પણ સપનું છે કે દરેક વ્યક્તિ કન્વર્જી બને, દરેક વ્યક્તિ સફળ બને. અને ગયા વખતના પ્રમાણમાં આ વખતે હજારો ખેડૂતો અમારા એગ્રો ઉપર આવી રહ્યા છે, અમારા ફાર્મ હાઉસની મુલાકાત લઈ રહ્યા છે. એમને લાગ્યું કે ના ભાઈ હવે કન્વરજીભાઈની વાત સાચી છે. આપે જે દરેક વાત અમારી જે વિડીયો અમે મૂક્યો છે એ વાતનું તમે અનુકરણ કર્યું છે, બદલ આપનો આભારી છું. હું પણ માનું છું કે તમારી પણ મારી જેમ તમે પણ હારી ગાડીમાં ફરતા થો, તમે પણ સુખી બનો. તો ભગવાનને પ્રાર્થના કરું કે જે પણ ખેડૂતો હવે જો ખેડૂતોને 8 મહિના બગડ્યા છે તો રવિ સિઝન નહીં બગડે 100% એ તો ગેરંટી છે. પણ હવે તમે ઓફ સિઝનના ક્રોપ કરો. આગળ રમઝાન મહિનો આવી રહ્યો છે, તો રમઝાન મહિનામાં જો હાલ ટેટી તરબૂચ વવરાઈ જાય તો રમઝાન મહિનામાં તમારું કટિંગ થઈ જતું હોય છે. અને આખા ભારતમાં ફ્રૂટના ભાવ સારા હોય છે. તો વાવણી ક્યારે કરવી એ પણ તમારે મહત્વ આપવું પડશે. તમે ઘણા વિસ્તારમાં લૂ આવતી હોય છે અને તમે ફેબ્રુઆરીમાં વાવણી કરતા હોય છો, તો માર્ચમાં તમને લૂ આવે એટલે એના કારણે આખો પાક તમારો નિષ્ફળ જતો હોય છે. અને તમને એવું લાગે કન્વરજીભાઈની વાડી અમે ચડ્યા હતા અને 2 વીઘામાં વાવ્યું હતું પણ બધું ગરમીથી નિષ્ફળ ગયું. જે વિસ્તારમાં વધારે ગરમી આવતી હોય એમને જાન્યુઆરી પછી ટેટી વાવવાનું બંધ કરી નાખવું જોઈએ. જેને જાન્યુઆરીમાં પછી મરચા આંતરપાક કરવાનું બંધ કરી નાખવું જોઈએ. એટલે માટે ખાસ કહું છું કે હાલનો સમય જે યોગ્ય સમય છે, આ ડિસેમ્બર મહિનામાં જે ટેટી તરબૂચ વાવશે તો આપ સૌને ખબર પણ હશે કે ફેબ્રુઆરી મહિનાને 17 તારીખે રમઝાન મહિનો બેસે અને એ 20-25 દિવસ રમઝાન ચાલવાનું છે. તો એમાં આપણું કટિંગ થઈ જશે. તો ખરેખર સમયસર જો ખેતી કરવામાં આવે તો ખેતીને 100% ખેતી જેવો કોઈ બિઝનેસ નથી. ક્યારે વાવવું ને ક્યારે ઉખાડવું એટલું તમને આવડી જાય ને તો સાહેબ તમે દુનિયામાં ક્યારેય દુઃખી થવાના નથી. માટે આંતરપાક કરો અને મેનેજમેન્ટથી ખેતી કરો. પહેલાના સમયમાં સાહેબ હાર્ડ વર્ક હતું, હવે સ્માર્ટ વર્ક આવ્યું છે. જો અમારે આજે 13 વીઘામાં ગ્રો કવર મલ્ચિંગને 12 પાક લગાવેલા છે. જેને પણ મારું ફાર્મ જોવું હોય તો આજે અમે સ્ક્રીન આડી ઉપર નંબર નાખી રહ્યા છીએ. જેને પણ અમારું બિયારણ ખરીદવું હોય, અમારે એગ્રોની મુલાકાત લેવી હોય, સલાહ લેવી હોય તો પણ અમે ફ્રીમાં આપી રહ્યા છીએ. કન્વરજી તમારો ભાઈ છે એ સમજી અને તમે કોલ પણ કરી શકો છો. તો સ્ક્રીન આડી ઉપર નંબર અમે નાખી રહ્યા છીએ. જેને પણ ફોન કરીને માહિતી જોઈતી એ પણ લઈ શકે છે. યુટ્યુબમાં ખૂબ સારો આવકાર આપ્યો છે, એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. હું પણ ઈચ્છું છું કે ખેડૂતો સુધી પૂરી માહિતી પહોંચે. તો યુટ્યુબને પણ શેર કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને લોકો સુધી સાચી માહિતી મળે. અને અમે તો એવું છીએ કે અમારો કહેવાથી બધામાં અનુકરણ નહીં કરવાનું, માત્ર 1 વીઘો અનુકરણ કરવાનું. કન્વરજી સાચા કે ખોટા એ તમારે પુરવાર કરવાનું છે. અને ખેડૂત કહેશે એ વસ્તુ સાચી છે. ખેડૂતથી મોટો કોઈ વ્યક્તિ નથી. માટે તમે જે કહેશો એ સાચું છે. અને હર હંમેશ અમે તમારી સાથે રહી અને તમે શાકભાજી હોય કે ગમે તે પાક હોય, હવે આંતરપાક ઉપર આવો અને તમારી કંઈક નવું કરો. ચીલા ચાલુ ખેતી છોડી જે આ ઘેટા બકરાનો ગાડેરીઓ પરવામાંથી નીકળી અને સારી ખેતીની શરૂઆત કરો. ખેતી એક ફિર સે ભારત સોને કી ચિડિયા બનવા જઈ રહી છે. તો હું પણ માનું છું કે મારા ખેડૂતો ખૂબ સુખી બને, ભગવાનને પ્રાર્થના કરું. ખૂબ ખેડૂતો મહેનત કરે અને ખૂબ આગળ વધે. જય જવાન જય કિસાન.